મિડ ડે ન્યૂઝ સાથે હું છું હિના। મિડ ડે ન્યૂઝમાં તમામ મહત્વના સમાચાર પર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા અમદાવાદ વાસીઓએ હવે ચેતી જવાનું છે તે સમાચારથી, કેમ કે હવે તો જો તમે શોર્ટકટ માટે રોંગ સાઈડ ગયા છો તો હવે દંડ નહીં, સીધી ધરપકડ થશે। અમદાવાદમાં આજથી 10 દિવસ ટ્રાફિક પોલીસી ડ્રાઈવ છે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થશે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અત્યાર સુધી દંડ કરાતો હતો, હવે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાશે। ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાશે। છેલ્લા 5 માસમાં રોંગ સાઈડ વાહનથી 80 અકસ્માત થયા અને આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે। અને જે બાદ આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે આજથી, કે જો તમે હવે રોંગ સાઈડમાં તમારું વાહન હંકાર્યું છે તો દંડ નહીં પરંતુ સીધી ધરપકડ થશે। માર્ગ અકસ્માતમાં જે પ્રકારનો વધારો થઈ રહ્યો છે એ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે અને રોંગ સાઈડ જે વાહન ચાલકો આવતા હોય છે એમને પકડવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યાંથી રોંગ સાઈડમાં સૌથી વધારે લોકો પસાર થતા હોય છે એમને પકડવાની ડ્રાઈવ અત્યારે હાલ ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના લોકોને પકડવામાં આવી રહ્યા છે। આ સિવાય જે દંડની કાર્યવાહી છે એ પણ હાલ કરાઈ રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે ઓલરેડી પહેલાથી જ જે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હતી, 1500 રૂપિયાનો દંડ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે એમને જામીન પોલીસ સ્ટેશનથી જ મળે એ પ્રકારનું એક વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। જે જગ્યાઓ પરથી સૌથી વધારે લોકો રોંગ સાઈડમાંથી પસાર થાય છે એ તમામ જગ્યાઓ પર હાલ અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી થતી જોવા મળી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો જે રીતે હવે ટ્રાફિક પોલીસી આજથી 10 દિવસ આ મેગા ડ્રાઈવ છે, રોંગ સાઈડ આવતા લોકોને રોકવાનો આ પ્રયત્ન છે, કારણ કે રોંગ સાઈડના કારણે સૌથી વધુ અકસ્માત થાય છે, સામેવાળાનો અને પોતાનો જીવ જોખમમાં મુકાય છે અને અત્યાર સુધી 80 અકસ્માત રોંગ સાઈડના કારણે થયા છે। જેથી કરીને પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। તમામ જે વાહન ચાલકો છે તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમને દંડ તો ઠીક, પરંતુ હવે તો સીધી ધરપકડ કરવામાં આવશે, કારણ કે રોંગ સાઈડ રોમિયો હવે શહેરમાં વધી ગયા હતા, જેમને સુધારવા માટે પોલીસ દ્વારા આ 10 દિવસ મેગા ડ્રાઈવ કરવામાં આવી છે।